હેલો ફ્રેન્ड। तो આપણે आज वीडियो बनाई सी कि આપણે यूट्यूब पे वायरल कैसे करना है, शॉर्ट वीडियो पे और लॉन्ग वीडियो पे वायरल कैसे करना है, हाउ टू चैनल ग्रो वीडियो। तो આપણે બનાવશું। તો આપણે જાણીશું કે આપણે કેવી રીતે વિડીયોમાં ગ્રો કરવું। તો એના પહેલાં આપણે જોઈશું કે આપણે શોર્ટ વિડીયો પર કેવો વિડીયો તમે નાખ્યો છે, જેમ કે ગુજરાતી વોટ્સઅપ સ્ટેટસ હોય, હિન્દી વોટ્સઅપ સ્ટેટસ હોય, કે તમે સોંગ હોય, કે તમે કેવા વિડીયો પર તમે અપલોડ કરો, HD है SD है, તો એના પર વિડીયો પર વાયરલ થાય છે। જેમ કે HD વાયરલ હોય તો કમ વ્યૂ પર આવે, કારણ કે HD રિઝલ્ટ લોકોને ઝડપીથી જોવા માંગે છે। અમુક લોકોને સ્લો આવતું હોય કે સ્પીડમાં આવતું હોય, જેથી કરીને વિડીયો તમારો વાયરલ થવાની સંભાવના ઓછી રહી છે। જાણે કે HD વિડીયો હોય તો તમારો વિડીયો જલ્દી ગ્રો કરવામાં કામ લાગે, કારણ કે HD વિડીયોમાં કમ MBમાં તે વિડીયો ઉપડી જાય છે। જેમ કે એટલે તેમાં તે વિડીયોને ટ્રેન્ડિંગ લાવવા માટે તો તમારે સૌથી મહત્ત્વનું હોય છે કે તમારે પર કયો વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે। જેમ કે અત્યારે તો નવા સોંગ હોય છે, પછી નવા જગન્નાથનું અત્યારે અષાઢી બીજનું હોય છે, પછી અત્યારે નવા વાર તહેવાર ઉપર નવા વિડીયો આવે તો એના પર વિડીયો તમે બનાવી શકો છો, જેમ કે તમારો ગ્રો થવામાં આસાની રહી છે। જેમ કે મેં પણ વિડીયો નાખ્યા હતા અને અત્યારે મારી ચેનલ અત્યારે થોડીક સ્ટ્રાઇકમાં છે, એટલે તેમાં વિડીયો વાયરલ થતા નથી, કારણ કે અત્યારે મારે થોડીક તકલીફ પડું છે। 7 અઠવાડિયા પછી વીક પછી મારા વિડીયો અપલોડ થાય છે। તો ટ્રેન્ડિંગ લાવવા માટે વિડીયો તમારે ખાલી ખૂબ જ સરળતાથી કરવું હોય તો તમારે અલગ અલગ જગ્યાએ ફરવું પડે। ટ્રાવેલિંગ વિડીયો, પછી મોટરસાઇકલના વિડીયો, કોમેડી, પછી સોંગ, પછી કાર્ટૂન એનિમેટ વગેરે વગેરે તમારે નાખવું પડે, જેથી કરીને વિડીયો થવામાં વાયરલ થવામાં કમસે કમ થોડોક સમય લાગે છે। કારણ કે 1-2 વિડીયો નાખવાથી ગ્રો નહીં થાય, કારણ કે તમારે વિડીયો ગ્રો કરવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે। 1 કે 5 વિડીયોથી ફેર નહીં પડે, કારણ કે તમારે વિડીયો નાખવાથી મતલબ તમારે કમસે કમ 1 કે 2 કે 3 વિડીયો તમારે મહેનત કરતું રહેવું પડે, ત્યાં લગીને તમારે અમુક વિડીયો વાયરલ થાય છે, અમુક વિડીયો વાયરલ નહીં થાય। તો તમારે વિડીયો વાયરલ કરવા માટે તમારે ખૂબ જ મહેનત નહીં કરવી જરૂરી છે। ટ્રેન્ડિંગ લાવવા માટે તમારે કોશિશ કરવી પડશે। તો તમારે જો વિડીયો વાયરલ કરવા માટે સૌથી ઉપયોગી છે કે તમારે જે પણ વિડીયો બનાવવો હોય, જે ટ્રેન્ડિંગમાં લાવવા માટે તમે શું કરી શકો છો, તમારા પાસે શું છે એવું જો તમે કંઈક અલગ કરી શકો છો, બધા કરતાં અલગ કરી શકો છો। જેમ કે મિસ્ટર ઇન્ડિયન હેકર છે, XYZ છે, પછી ટોટલ ગેમિંગ છે, તમે ગેમિંગ કરી શકો છો। પછી તમે કેવી રીતે પોતાના વિડીયો નાખી શકો છો, પછી તમે ટ્રાવેલિંગ નાખી શકો છો। તમારા પાસે સમય હોય તો તમારી પાસે ઘણા બધા એવા પ્રોફેશનલ હશે કે તમારી પાસે સ્કિલ હશે, જેથી કરીને તમે યુટ્યુબમાં તમે બતાડી શકો છો। તો તમારે ઘણા બધા લોકો એવા હોય છે કે જેના પર કેવા ટ્રેનિંગ લોકો બનાવી રહ્યા છે, ફની વિડીયો બનાવી રહ્યા છે, કોમેડી કરી રહ્યા છે। તો 5-6 જણા લોકોને જોઈ લો તમે પણ કેવી રીતે મહેનત કરીને પોતાના પૈસા કમાવે છે યુટ્યુબ પર। તો યુટ્યુબ પર તમારે લગભગ મિનિમમ તમારે 12 મહિને યાની કે 40 લાખ રૂપિયા તમે પાડી શકો છો આરામથી, કારણ કે તમારે પાસે એટલી બધી ટેલેન્ટ હશે તો તમે બનાવી શકો છો, જેથી કરીને તમને વિડીયો બનાવવામાં ગ્રો કરવામાં તમને આસાની થશે। જેમ કે ફાર્મિંગ વિડીયો છે, તમે ઘર પર કંઈક ઉગાડી શકો છો, તમે કંઈક માર્કેટમાં લાવી શકો છો, તમે ઇનબોક્સ કરી શકો છો। પછી ફ્લિપકાર્ટમાં વસ્તુ ગમે તે હોય, જેમ કે ગમે તે નાની પણ મોટી વસ્તુ બનાવી તમે પેકિંગ નાખીને પોતાનો શોર્ટ વિડીયો બનાવીને તમે યુટ્યુબ પર અપલોડ કરી શકો છો। પછી જેમ કે તમે કંઈક એવી તમારે હોય કે તમારે પાસે મેકઅપ હોય, પછી તમે કંઈક વાળંદ હોય, પછી તમે ગમે તે પણ વિડીયો તમે કંઈક કામ કરતા હોય તો એનો વિડીયો તમે નાખો ગીત બનાવીને એડિટ કરી, તો તમે પણ વાયરલ થઈ શકે છે, કારણ કે બધા લોકો બહુ પ્રોફેશનલ જોઈ શકે છે। તો એવા વિડીયો પણ ઘણા બધા છે જે લોકો નાખી રહ્યા છે અને પૈસા પણ ખૂબ જ ધોમ કમાઈ રહ્યા છે। તો તમે પણ બનાવો અને તમે યુટ્યુબ પર પૈસા કમાવાનું સ્ટાર્ટ કરી દો આજથી, કારણ કે વિડીયો અત્યારે તમારે પાસે લોંગ વિડીયો થઈ રહ્યો છે મારો અત્યારે, તો શોર્ટકટમાં તમને કહી દઉં છું કે અત્યારે તો યુટ્યુબ પર વાયરલ થવા માટે ઘણા બધા ઉપાયો હોય છે। સર્ચ કરો અને ટાઇટલને ખૂબ જ મહત્ત્વનું હોય છે। ટાઇટલ નાખવા માટે તમારે ટ્રીપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને
ગૂગલમાં સર્ચ કરીને ટ્રીપ્સ એવું ડાઉનલોડ કરીને તમે યુટ્યુબ પર શોર્ટ વિડીયોના ટાઇટલ છે તમે ટાઇટલ નાખો, હેશટેગ નાખો, પોતાના વિડીયો પર ડિસ્ક્રિપ્શનમાં સારા એવા ટાઇટલ એવા મૂકી દો કે જેથી લોકો સર્ચ કરે તો તમારા યુટ્યુબ પર વિડીયો પર આવી જાય. તો તમે પ્લીઝ અમારી અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો, જેથી કરીને તમને નવા વિડીયો ટિપ્સ હું તમને આપતો રહીશ.